હેલો દોસ્તો, ઘણા બધા મિત્રો પૂછી રહ્યા છે કે 12 સ્થાનમાં શનિનું ફળ કેવું મળશે, કયા કયા સ્થાનમાં શનિ સારું ફળ આપશે કે નબળું ફળ આપશે. તો દોસ્તો, એના માટેનો વિડીયો તમે બરાબર ધ્યાનથી જોઈ લેજો અને સાંભળી લેજો. હવે 12 સ્થાનની તો તમને મેં માહિતી અગાઉ આપી દીધી છે. તો આ સૌથી પહેલું સ્થાન છે. તો પહેલાં તો આપણે એ જોઈએ કે શનિ કયા સ્થાનોમાં ઉત્તમ છે. તો પહેલા સ્થાનમાં શનિ નબળો છે. હવે આ બીજું, એના પછી આ ત્રીજું સ્થાન છે. ત્રીજા સ્થાનમાં ઉત્તમ છે શનિ. ત્યાર પછી આ છઠ્ઠું સ્થાન છે. છઠ્ઠા સ્થાનમાં શનિ ઉત્તમ છે. ત્યાર પછી આ 10મું સ્થાન છે. 10મા સ્થાનમાં શનિ ઉત્તમ છે. 11મા સ્થાનમાં શનિ ઉત્તમ છે. આટલા સ્થાનમાં શનિ ઉત્તમ છે. તો હવે દરેક સ્થાનમાં શનિ કેવું ફળ આપે તે આપણે જોઈએ. તો પહેલું સ્થાન આપણું શરીર બાંધો. તો શનિ જો પહેલાં સ્થાનમાં હશે તો શરીર બાંધો નબળો, ચહેરા પર તેજ ઓછું અને મન નબળું રહેશે. ત્યાર પછી બીજું સ્થાન, તો બીજા સ્થાનમાં જો શનિ હશે તો ધનહાનિ, અને બીજું સ્થાન જીવનસાથીનું પણ સ્થાન દોસ્તો ગણાય છે. તો જીવનસાથીની તબિયત પણ નરમ ગરમ રહેશે. ત્યાર પછી ત્રીજું સ્થાન, તો ત્રીજા સ્થાનમાં દોસ્તો શનિ ઉત્તમ ગણાય છે. તો કેમ સારો ગણાય છે કે ત્રીજું સ્થાન આપણા સગા સંબંધીઓનું છે. તો ભાઈ, કાકા, મામા બધા તરફથી આપણને સહકાર સારો મળે, ધંધા વ્યવસાયમાં લાભ થાય અને વારસાનો પણ લાભ મળે. ત્યાર પછી દોસ્તો ચોથું સ્થાન, તો ચોથું સ્થાન એ માતાનું છે, જમીન, મકાન, સંપત્તિ એનું છે. તો આ સ્થાનમાં શનિ આ બાબતની તકલીફો આપશે. અને મધ્ય રાત્રિનું પણ ચોથું સ્થાન છે, એટલે શાંતિ પણ નહીં મળે. તો ચોથે શનિ સારો નહીં રહે. ત્યાર પછી પાંચમે શનિ, તો પાંચમું સ્થાન સંતાનનું સ્થાન છે અને પ્રેમ લગ્નનું સ્થાન છે. તો અહીંયા શનિ આ પ્રકારે વિલંબ આપશે. છઠ્ઠે શનિ ઉત્તમ છે દોસ્તો, દુશ્મનો સામે તમને લડત આપશે, વિજય પણ અપાવશે અને તબિયત તમારી ઉત્તમ રાખશે. છઠ્ઠે શનિ. અને સાતમે શનિ લગ્ન જીવનનું સ્થાન છે, સાતમું સ્થાન. તો સાતમા સ્થાનવાળો શનિ લગ્ન જીવન માટે પણ તકલીફવાળો છે. એટલે સાતમું સ્થાનમાં જો સાતમામાં શનિ હશે તો જીવનસાથી સાથે કોઈ મેળ બહુ ઓછો રહેશે, લગ્ન જીવન તકલીફવાળું રહેશે. તો દોસ્તો, 7 સ્થાનની મેં તમને માહિતી આપી દીધી. બાકીના સ્થાનની માહિતી પછીના વિડીયોમાં આપું છું. વિડીયો જોવા બદલ ધન્યવાદ.